ગૌ માતની જય। તો અમારું આ નામ એવું ભેંસાણા ગામ, અને આ બહેનો આ નાની ઉંમર હતી ને ત્યારથી ભજન કરવા ગામડે ગામડે જતી, ભજન સત્સંગ કરે। નાનપણથી એમને એમ કે અમારે સંસારમાં રહેવું નથી, ભગવાનની ભક્તિ કરવી છે। અને એમને લગ્ન પણ કર્યા નથી। એક બેના લગ્ન કર્યા, પણ પોતે એમના પતિને કહી દીધું કે મારે ભક્તિ કરવી છે, મને તમે છૂટી કરી દો। એટલે એ રીતે બંને બહેનો અહીંયા સેવા કરે છે। પહેલાં ભજન સત્સંગ કરતી આજથી 20 વર્ષ પહેલાં, અને આજથી 5-6 વર્ષ પહેલાં એમને સપનું આવ્યું, અને સપનામાં ગાયોનું ધણ આવ્યું, અને ભગવાને આશીર્વાદ આપ્યા ગાયોની સેવા કરજો। એટલે સવારમાં ઉઠીને બે બહેનો વાતો કરતી હતી, એમાં એક ગાય થોડા વાછરડા અનાસુકથી એમને મારી ગઈ। તો બહેનોએ વિચાર કર્યો ભગવાને સપનામાં કીધું છે તો આપણે સેવા કરવી છે। એ ગાય બાંધી અને પછી તો ગાયો આવે જ જઈ। આજે લગભગ 500-600 ગાયો વાસણ બધા થઈ છે। અને આ સદારામ બાપુ એમના ગુરુ છે, રમજાના કિનારે મારસર એમનો આશ્રમ છે, એ હમણાં જ બનાવ્યો, લગભગ 10 વર્ષ જેવું થયું હશે। અને એમનો મૂળ આશ્રમ ટોટાણા, થરાથી આપણે થરાથી આવ્યા ને ત્યાંથી 15 કિલોમીટર દૂર એમનો આશ્રમ છે, આ સદારામ બાપુ। એમની આ શિષ્યાઓ છે બે બહેનો, અને સેવા કરે છે। અહીંયા 50-60 જેવો કૂતરો છે, અને કૂતરાને રોજ ચોખા રાંધી અને એ દૂધમાં ચોખા ખવડાવે છે। આમે કબૂતરનું આખો રૂમ બનાવેલો છે, આમાં કબૂતરને દાણા નાખે છે। કબૂતરને કૂતરા ભેગા ફરે છે, પણ કૂતરું કબૂતરને અડતું નથી। એટલું આ સત્ય છે આ જગ્યાનું, કે કૂતરું કોઈ કબૂતરને મારતું નથી કે અડતું નથી। કૂતરું અહીંયા ક્યાંય અડકાયું થાય ને બેનો એમ કહે કે તું તારું ગોતી લે। એકવાર કૂતરું અડકાયું હતું, ગામના લોકો બધા એને મારવા આવ્યા, તો બેને કીધું મારશો નહીં, જીવ છે, જીવ હત્યા ના કરે। અને કૂતરાને બેને એટલું કીધું કે તું તારો રસ્તો કરી લે, એ પછી કૂતરું દેખાણું નથી ક્યાં ગયું। એટલે આવું સત્ય છે, કારણ કે અહીંયા સાચી સેવા છે, નિસ્વાર્થ ભાવે સેવા છે। એમને બીજું કાંઈ એમને કોઈ છે નહીં, એમને તો સેવા જ કરવી છે। એટલે ગામના સહકાર આપે કે ના આપે, પણ એ સેવા કરે છે। અને અમદાવાદમાં, ભાભરમાં, ખરામાં, દિયોદરમાં આજુબાજુના સેન્ટરોના વેપારી ભાઈઓ મદદ કરે છે, અને એ રીતે ગૌશાળા ચાલે છે। અને એના માટે જે બને હું સેવા ભગવાન મને નિમિત્ત બનાવે છે, જે કથા કરીને પૈસા આવે મોકલું છું। પણ સેવા સરસ છે, અને આ બહેનો જાતે સેવા કરે છે। માણસો કદાચ મળે ના મળે, જાતે નિયાર કરવી, જાતે સાણ ઉપાડવું, જાતે દોવી। કેટલી આપણે દૂધણી ગાયો તો કેટલી હશે? 25-30 જેવી દૂધણી ગાયો છે, બાકી તો બધી કેટલી જ ગાયો છે, બધી થઈને 600 જેવી ગાયો છે, 600 જેવી ગાયો છે। અને એ બધી સેવા રોજનું 20-25 હજારનું તો ઘાસ આવે છે, લીલું ઘાસ। અને પૈસા હોય કે ના હોય, પણ ગાયોને ભૂખી નહીં રાખવાની। અને એ તો એમ કહે છે બેનો તો કે અમારે કનૈયો બેઠો છે, ગમે અહીંયાથી લાવી દે છે, અને ભગવાનની દયાથી ગમે અહીંયાથી પૈસા આવી જાય છે, અને કામ ચાલે જાય છે। એટલે ગાયોની સેવામાં મને 5 વર્ષથી અનુભવ થયો। 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી મને અહીંયા, હું મારું ગામ અહીંથી 3 કિલોમીટર દૂર, મારું મૂળ વતન અમદાવાદ રહું છું, મૂળ વતન અહીંથી 3 કિલોમીટર દૂર છે રવેલ। અને હું દર પૂર્ણિમા ત્યાં અહીંયા આવું, એટલે 5 વર્ષ પહેલાં અહીંથી નીકળ્યો, મેં ગાયો જોઈ, એટલે બહેનોને પૂછ્યું બેન તમે આ કે અમે ગૌશાળા બનાવી, બેન ભાઈ તમે ક્યાં છો? મેં કીધું હું તો અમદાવાદ। તો કે તકલીફ છે, થોડી સેવા કરો તો સારું। તો મેં પછી પહેલી કથા અહીં અમદાવાદ આ ગૌશાળાના લાભાર્થે કરેલી 5 વર્ષ પહેલાં। એની પછી તો મને ભગવાનની કૃપાથી હું મને એમ છું કે ખરેખર આ સેવાથી મને બહુ આનંદ થયો। એટલે એ સેવા જે મને કરું છું, અને પરમાત્માની કૃપાથી આપણે બધા અહીંયા